હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને મજામાં જ. અમારા ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો જો આજે આપણે છે સેવ વણવાની. તો કેવી રીતના સેવનો લોટ બાંધવાનો, કેવી રીતના સેવ સૂકવવાની, કેવી રીતના આપણે સેવ પાડવાની, એ પણ તમને આજે હું બતાવું છું. તો ચાલો. મારા પપ્પા છે એ સેવ બનાવે છે અને આવી રીતના આપણે સેવનો લોટ બાંધવાનો, કડક કડક સેવનો લોટ બાંધવાનો. આ છે આપણે સેવનું હંસો, સેવનું મશીન. અહીંયાથી સેવ નીકળે અને અહીંયા આવે મોટો હરિયો રાખવાનો, આટા ફેરવવાનો. એ પણ તમને સેવ વણતા વખતે બતાવીશું કેવી રીતના સેવ નીચે ઉતરે અને કેવી રીતના સેવ આપણે સૂકવવાની. કેમ કે આ જો સૂકવેલી છે દોરીમાં, કપડા સૂકવાય એમ જેવડી લાંબી કર્યું એવડી થાય. કોઈ પણ સેવ બનાવી તો કોમેન્ટ કરજો. એવું કરવાનું. હા, આપણે આમાં લોટ ભરવાનો છે. ત્યાં ખોલું છું. આવડું કાઢ નાખવાનું છે. તો બધા આવે ને કાઢ નાખવાનું. એમાં કેટલો લોટ, કેટલો સામે? એક પાલી લોટ સામે. એક પાલી. ફીટ એક પાલી. જો આપણે કઈક આ ટાઈપ નો લોટ બાંધેલો છે આપણે સેવનો, બહુ કડક બાંધેલો હોય. અને આપણે આ ખાણી આવે એક પાયલી ની. ભાખરી નો કડક હોય, ઈ કતાય કડક હોય આ લોટ. કિલો લોટ આમ તો છે કા કિલો. હવે એને આમ દઈ દેવાની, ટાઈટ કરી નાખવાનું, પૂરું ટાઈટ કરી દેવાની. આપણે કરી થાય રેડી. હવે સેવ તો નીકળવા મળી. સેવ નીકળવા જો મિત્રો, કેમ કે આપણે છે ને સેવ નીકળવા મળી છે ઓલરેડી. તમારે કોઈને ગરમે ગરમ ખાવી હોય તો કેજો. તાજી તાજી તરત જ તાત્કાલિક સુકાઈ જાય. તો હરિયો નાખે છે, હરિયો લેવાનો, આટા ફરવા માટે આ હરિયો. કારણ કે ઈ પણ બહુ વજન વાળો આવે. સેવ નીકળશે. પછી જો આપણે સેવ નીકળે, સેવ ધીમે ધીમે નીકળ્યા કરે. અને આટા ફરવાનો. પ્રતાપ આટા ફરે હે સેવ કઈ ગામ આવેલા સી. અને અમારા ઘરે જો અમારા સસરાની સેવ વણે. એટલી સરસ મજાની સેવ. પંખો રાખવાનો, પંખો ચાલુ રાખીએ એટલે સુકાતી જાય. એટલે તરત તાગડા નો એક એક તાગડો અલગ અલગ થઈ જાય. આપણે કેમ બરડ સેવ ને હળિયું હોય એની જેમ. પંખો શરૂ કરવો પડે આપણે, કેમ કે આજે ગરમી એટલી છે ને. અને આપણે સૂકવાનું છે સામે દોરી નાખવાનું છે. નાનું ભાઈ તો બબલું ખાય. કા નાનું શું ખાશે તું? બબલું. પ્રતાપ સેવ સૂકવે. કેમ કે આ પ્રતાપ ને એવી રીતના જીવ ઓછું ફાવે. મારા સસરા જેવી રીતના સૂકવે ને એ અલગ અલગ થી એકદમ મસ્ત. જો સામે સેજી ઓલી કેટલી મસ્ત સૂકવેલી એને. આપણે એક ખાણીમાં કેટલા આટા થતા છે? 1 કિલોમાં 3. કેમ કે આમાં પાછી બહુ મિત્રો આમાં છે, કેમ કે બહુ મહેનત જોવે આમાં. કારણ કે એનો આપણે લોટ જે મહળવો ને એ થાતું છે. એટલો કડક આવે ને તો આપણે ભાખરી લોટ એટલો કડક ન આવે, એટલો કડક બાંધવો પડે. જાય તો એને કેમ છે આમ લેવાનું, આમ લઈ લેવાનું, આમ લેવાનું. મસ્ત થાય હો. ઓલી આપણે બરડ સેવ રેખતી સેવ થાય. આમ મૂકવાની. અલગ એક એક તાગડો. હા, દીદી બેન જો આટા ફરે. કા દીધું આટા ફરે. કેમ કે આમાં એમાં છે ને આપણે આટા ફરીને તો ફેર ચડવા મળે. આમને સકડું ફેરા રાખી ફેરાથી તો તેમાં આટા ફેર ચડવા મળે. એટલે એમાં મારું કામ નહીં આટા ફરવામાં.
પણ આજે આપણે આવ્યા છીએ અખતરો કરી ને પ્રતાપ ઘણા સમયથી કારણ કે એને સેવ હું કામ નહોતું કર્યું ત્યાં મુહૂર્ત કરી નાખ્યું બાપ દીકરી આટા ફરે દીદી બેન હતી પાછા આપણે બીજા આપણે લઈ લઈએ હવે તો યાદ ને? તેરા લચ્છન ને કેમ કે તને તાગડો અલગ પાડી દેવાનો સરસ મજાની સેવ છે એકદમ સોફ્ટ પછી તમારે આને કદાચ અમેરિકા પકડ્યું હોય ને ખોખામ નાખીને તો આખી આમાં તમારે ભૂકો ન થાય જરા કે તમે જેમ નાખો એમ જ પોગી દે તો ચાલો મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ટાટા